નમસ્કાર. આકાશવાણી. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જાપાનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી. નીટ યુજી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચેડા કરનારા 11 આરોપીઓની ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી ધરપકડ. સર્વોચ્ચ અદાલત આજે વક્ફ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જાપાનના તેમના સમકક્ષ જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી. દરમિયાન બંને દેશના સંરક્ષણ મંત્રી વર્તમાન પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમિતિ પર મંતવ્યો અને વિચારોનું આદાન-પ્રદાન કર્યું. તેમજ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા કરી. ચર્ચાના પ્રારંભે સંરક્ષણ મંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાના પગલે ભારત સાથે અડગ રીતે ઊભા રહેવા બદલ જાપાનનો આભાર માન્યો. તેમણે ભારત-જાપાન સંરક્ષણ સંબંધને વધુ મજબૂત બનાવવા જનરલ નાકાતાનીના યોગદાનની પ્રશંસા કરી. બેઠક પહેલાં જનરલ નાકાતાનીને ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. દરમિયાન પહેલગામ આતંકી હુમલાને પગલે સર્જાયેલી સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘ વચ્ચે નવી દિલ્હીમાં મંત્રણા ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે. દરમિયાન તેઓ ઉત્તર કન્નડ જિલ્લાના સિરસીમાં કોલેજ ઓફ ફોરેસ્ટ્રીની મુલાકાત લેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની વધતી જતી આશંકા વચ્ચે ગઈકાલે રાત્રે પંજાબના સરહદી જિલ્લા ફિરોઝપુરમાં લગભગ 30 મિનિટ માટે બ્લેકઆઉટ રિહર્સલ કરાયું હતું. ફિરોઝપુર જિલ્લા વહીવટીતંત્રએ શનિવાર અને રવિવારે ફિરોઝપુર, કેન્ટ વિસ્તાર અને સરહદી ગામોમાં જાહેરાત કરીને આ અંગે માહિતી આપી હતી. લોકોને રવિવારે રાત્રે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી તેમના ઘરની અંદરની લાઇટ બંધ રાખવા ચેતવણી આપવામાં આવી હતી. બ્લેકઆઉટ રિહર્સલ દરમિયાન વહીવટીતંત્રએ ચારે બાજુ વીજળી બંધ કરી દીધી હતી અને ચેતવણી માટે વિવિધ સ્થળોએ 30 મિનિટ માટે હૂટર પણ વગાડ્યા હતા. દેશભરમાં યોજાયેલી નીટ યુજી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે ચેડા કરનારા કુલ 11 આરોપીઓની ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ગૌતમ બુદ્ધનગર જિલ્લાના નોઈડામાંથી 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ટાસ્ક ફોર્સે આરોપી પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં સંડોવણીજનક પુરાવા જપ્ત કર્યા છે, જેમાં મોબાઈલ ફોન, આધાર કાર્ડ, ઉમેદવાર ડેટાશીટ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, ચેકબુક, કમ્પ્યુટર અને એસયુવીનો સમાવેશ થાય છે. દરમિયાન રાજસ્થાનમાં પણ નીટ પરીક્ષા દરમિયાન ગેરરીતિમાં સંડોવાયેલી એક ગેંગના 4 સભ્યોની જયપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી પરીક્ષાના નકલી દસ્તાવેજો, બ્લૂટૂથ ઉપકરણો, 4 સિમ કાર્ડ, મોબાઈલ ફોન અને 50,000 રૂપિયા રોકડ તેમજ એસયુવી વાહન પણ જપ્ત કર્યું હતું. આરોપીઓ ઉમેદવારોને ગેરકાનૂની પદ્ધતિઓથી પરીક્ષા પાસ કરવામાં મદદ કરી રહ્યા હતા. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 12નું ગુજકેટ તેમજ ઉત્તર બુનિયાદી અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 જાહેર થયું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 1% વધુ પરિણામ જાહેર થયું હોવાનું રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું હતું. ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું હતું, જેમાં 99% કરતાં વધુ ગ્રુપ એમાં 489 અને બી ગ્રુપમાં 790 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલત આજે વક્ફ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ સંજય કુમાર અને ન્યાયમૂર્તિ કેવી વિશ્વનાથની ખંડપીઠ બપોરે 2 વાગે આ મામલે સુનાવણી કરશે. ખંડપીઠે ગયા મહિનાની 17મી તારીખે તેની સુનાવણીમાં સ્પષ્ટતા કરી હતી કે આ પ્રારંભિક સુનાવણી છે અને જો જરૂરી હશે તો વચગાળાના આદેશો પસાર કરવામાં આવશે. છેલ્લી સુનાવણીમાં કેન્દ્રએ ખાતરી આપી હતી કે વક્ફ બાય યુઝર જમીનો સહિત નોંધાયેલા અથવા સૂચિત વક્ફને અસર થશે નહીં. સરકારે કેન્દ્રીય વક્ફ પરિષદ અને રાજ્ય વક્ફ બોર્ડમાં નિમણૂકો ન કરવાની પણ ખાતરી આપી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonai.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ JP નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પક્ષના મહાસચિવો સાથે બેઠક યોજી હતી. ભાજપના વડામથક ખાતે યોજાયેલી આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ BL સંતોષ, અરુણ સિંહ, વિનોદ તાવડે, તરુણ ચુગ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ઉત્તર પ્રદેશના કાનપુરના ચમનગંજ પોલીસ મથક વિસ્તારના ગાંધીનગરમાં 5 માળની ઇમારતમાં લાગેલી આગમાં પતિ, પત્ની અને તેમની 3 પુત્રીઓના મોત થયા છે. લગભગ 8 કલાકની મહેનત બાદ તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ ઇમારતના પહેલા અને બીજા માળે પગરખાંની ફેક્ટરી છે. ત્રીજા અને ચોથા માળે પરિવારો રહે છે. આગને બુઝાવવા 20 ફાયર એન્જિન, 70 ફાયર ફાઇટર અને પોલીસ કર્મચારીઓની ભારે મહેનત બાદ લગભગ 8 કલાક પછી પરિવારના તમામ સભ્યોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ADCP સેન્ટ્રલ રાજેશકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 5 માળની ઇમારતના નીચેના માળે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. હવામાન વિભાગે આજે ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત, ઓડિશા અને ઉત્તરાખંડમાં આજે કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, આસામ, મણિપુર અને પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આજે ધૂળની આંધી જોવા મળી શકે છે. કેરળ અને માહેમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ હૈદરાબાદમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. હાલમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે, જ્યારે અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હીની ટીમ 5મા સ્થાને છે. બિહારમાં ચાલી રહેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના બીજા દિવસે આજે રમતવીરો સેપક ટકરાવ, કબડ્ડી અને પરંપરાગત માર્શલ આર્ટ્સ ગટકામાં ભાગ લઈ રહ્યા છે. રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં પુરુષોની શ્રેણીમાં આંધ્રપ્રદેશે છત્તીસગઢને હરાવ્યું હતું, જ્યારે મહિલાઓની શ્રેણીમાં રાજસ્થાને છત્તીસગઢ સામે વિજય મેળવ્યો હતો. અંકુર ભટ્ટાચાર્ય અને અભિનંદ પ્રધાવધીની ભારતીય જોડીએ ગઈકાલે બેંકોકમાં WTT યુથ સ્ટાર કન્ટેન્ડર ટેબલ ટેનિસ સ્પર્ધામાં અંડર-19નો ખિતાબ જીતી લીધો છે. તેમણે ફાઇનલમાં કોરિયાના લી જંગમોક અને ચોઈ જીવુકને 3-1થી હરાવ્યા હતા. પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતના અંકુરનો જાપાનના યાશીયામા સાથે 0-3થી પરાજય થયો હતો, જ્યારે અંડર-19 ગર્લ્સ ડબલ્સમાં ભારતના સિન્દ્રેલા દાસ અને દિવ્યાંશી ભૌમિકની જોડી ફાઇનલમાં થાઇલેન્ડની જોડી સામે હારી ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે જાપાનના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી. નીટ UG સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ચેડા કરનારા 11 આરોપીઓની ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી ધરપકડ. સર્વોચ્ચ અદાલત આજે વક્ફ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.